કાલી આટલી બધી. હેલો દોસ્તો, આજે તમારા માટે એક નવો અને જોરદાર બ્લોગ લઈને આવેલ છે. આજે અમે છે ને આરીમ શોધવા માટે આવેલા છે. આ છે જિગ્નેશ જે આરીમ કાઢી રહ્યા છે તે જો, અને હું પણ હમણાં કાઢું. બ્લોગમાં બન્યા રહેજો. આવું કંઈક જંગલમાં નીકળે છે. આ છે આપણો હાર્દિકભાઈ. હાર્દિકભાઈ કાઢી કે નિમોલી ભાઈ નહીં મળે? નિમોલ શોધ તો મળશે. કંઈક આવા પ્રકારમાં નીકળી રહી. આજુ આવી રીતે કંઈક આમ આપણે કાઢવું પડે છે. નીકળે બંધ કર. એક નવો મિત્ર પણ આવેલો છે. જો કેવી રીતે આરીમ શોધે તે. એકદમ જંગલ. મળી છે એવું કે આ જો મળી છે એમને. તો પીટેશભાઈ મજા આવે નારીમ કાઢવાની? મજા આવે. કાંટા પણ બહુ બેસે ને. તમને બતાવવામાં કેવા પ્રકારની જંગલમાં અહીંયા આરીમ કાઢવા આવીએ છીએ તે. આ જો બહુ જંગલ છે. કમદીના કાંટા ને વેલા ને બધું છે. તો પણ શોધતા છે અમે. ભાઈ મળી કાઢી? નહીં મળી ભાઈ, હજુ બી નહીં મળી? તારે જરાક આ કમજોર લાગે. સરખું જોવા પડે તારે. શોધ મળશે. આપણો હાર્દિકભાઈ કેનો ની મોઈલી એમ કર્યા કરતો પણ મળી ગઈ ને તને બી? હા મળી ભાઈ. બોટા તો જમકાશે. આર્યા દોસ્તા. હા મેર પાલો શું કરતું એ બી બાકી. કાઢ મળે. મળી છે આજુ. તો અહીંથી જો જિગ્નેશભાઈ બેહેલો છે. દેખાય કે કાઢ્યા કરે બરાબર. મને પણ મળી છે, મેં પણ કાઢું.
તૂટી ગઈ. પાછી તૂટી ગઈ. આવા મુરડિયામાં નીકળે છે. પણ આરી મળી ગઈ છે, પણ અહીંયા કાંટા એટલા છે ને કે શું વાત. ઉપર ઊભું થાય એટલે કાંટા બેસે, નીચે હાથ લાગે તો કાંટા બેસે, જ્યાં જોઈ ત્યાં કાંટા જ બેસ્યા કરતા છે. આ જો ટણ મળી છે, કાઢવાની મજા આવશે. ચાલ્યો છે હમણાં અંદર કાટિયામાં કમદીના. કેવી રીતે આરીમ કાઢે તમને બતાવું મેં. જિગ્નેશ કેવી મજા આવે કાંટામાં? ખાવા સારું શું કરવા પડે ભાઈ? કડક જમીન નહીં નીકળે. નહીં નીકળે કડક જમીન. વરસાદ નહીં આવે ને એટલે હમણાં નીકળશે વાર લાગે જરાક. કાઢો જો. બીજી ઘણી મહેનત બાદ આરીમ કાઢી છે. જો કાંટા બેસાડીને એમ હજુ ગાઈઝ અમે આરીમ કાઢી લીધી છે. વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, મળે નેક્સ્ટ વ્લોગમાં. ઓકે.